2025ના રોજ લેવાયેલી સંસ્કૃત વિષયની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ રહ્યા છીએ. તો અહીંયા તમારે અક્ષર લેખન કરવાનું છે ગમે તે એક વિભાગનું. ત્યાર પછી પ્રશ્ન 2 ની અંદર ઉદાહરણ પ્રમાણે વાક્યોને પરિવર્તિત કરવાના છે. ત્યાર પછી તમારે અહીંયા પ્રશ્ન 3 ની અંદર આપેલ ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં લખવાના છે. પરેશ પાઠમ લખતી અહમ સત્યમ વદામી, મમ પુત્રી નિંદ્રા કરોતી અથવા નિંદ્રાતી, ભારતમ મમ દેશઃ, બાલક ચિત્રમ પશ્યંતી, મીના ગીતમ ગાયતી અહમ શ્લોકમ ગાયામી, એષઃ મમ વિદ્યાલય અસ્તિ, ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્યઃ, સસ સ્વ સ્વપ્ન. ત્યાર પછી અહીંયા જુઓ દિનેશ કબડ્ડી સુખીનઃ અહીંયા છે, ગચ્છતી ગણેશ લડ્ડુ ખાદતી, રોનક જલમ પીબતી, વદામી આવશે અહીંયા પીબતી આવશે, વિદ્યાલયમ ગચ્છતી આવશે અહીંયા, પઠામી આવશે અહીંયા. ત્યાર પછી પ્રશ્ન 4 માં આપેલ સુભાષિત કે પદ્યની પૂર્તિ કરવાની છે. જાનકી આવશે, પ્રેષતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા, મ્યાવ મ્યાવ મા કુરુ ઘોર વરાહ વરાવ, ચલ ચલ રે ખલ ચોર બિડાલ, સ્નિગ્ધા મુગ્ધા રે વીર્તુ દુગ્ધા, પુત્રી મમ ખલુ નિદ્રાતી. ત્યાર પછી અહીંયા આગળ આપણે પ્રશ્ન 5 માં સંસ્કૃતમાં 5 વાક્ય લખવાના છે એક વિષય પર. એમાં મમ દિનચર્યા છે, મમ વિદ્યાલય છે, મમ ગ્રામ છે, મમ પરિવાર છે, મમ અંગાની છે, મમ પ્રિય શિક્ષક છે, ખેલ મહોત્સવ છે. આટલું તમારે આના વિશે લખવાનું છે. આની પીડીએફ મેળવવા માટે ખાસ ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, મેળવી લેજો. થેન્ક યુ. બીજાને શેર કરજો.